આજે હું તમને એવી માહિતી આપવા જઈ રહ્યો છું જે દરેક ખેડૂત જાણી ખૂબ જરૂરી છે। એક પ્રશ્ન પૂછું, શું છોડને માત્ર 17 પોષક તત્વોની જરૂર હોય છે? તમારો જવાબ હશે હા। તો આજે તમને એક નવી વાત જાણવા મળશે। એસ્ટોએસ વતી હું સુમિત ભૂતિયા આપ સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું। 17 પોષક તત્વો તો છોડ માટે જરૂરી જ હોય છે, પણ તેના સિવાય પણ કેટલાક એવા તત્વ મિત્રો છે જે છોડ માટે ફરજિયાત નથી, છતાં યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં મળે તો પાક વધુ મજબૂત અને તંદુરસ્ત બને છે। એમાં પહેલું જોઈએ તો સિલિકોન છોડને મજબૂત બનાવે છે અને ગરમી, પાણીની અછત, રોગ તથા જીવાત સામે લડવાની શક્તિ વધારે છે। બીજું છે કોબાલ્ટ ચણા, મગ, અડદ અને તુવેર જેવા કઠોળ પાકમાં મૂળની ગાંઠો સારી બનાવવામાં અને નાઇટ્રોજન સ્થિર કરવામાં મદદ કરે છે। ત્રીજું છે સોડિયમ, કેટલાક પાકોમાં પાણીનું સંતુલન અને પોષક તત્વોના વધુ સારા ઉત્પાદનમાં મદદરૂપ બને છે। ચોથું છે સેલિનિયમ, યોગ્ય માત્રામાં ઉપલબ્ધ હોય તો કેટલાક સંજોગોમાં છોડને તણાવ સામે લડવામાં મદદરૂપ બની શકે છે। તો ખેડૂત મિત્રો યાદ રાખો, 17 પોષક તત્વો છોડનું ભોજન છે, જ્યારે આ લાભદાયક તત્વો છોડમાં ખાસ મિત્રો હોય છે। યોગ્ય પાક, યોગ્ય જમીન અને નિષ્ણાતની સલાહ મુજબ તેનો ઉપયોગ કરવો તો પાક વધુ તંદુરસ્ત, મજબૂત અને વધુ ગુણવત્તાવાળી ઉપજ આપશે। હું ભૂતિયા સુમિત, ફરી મળીશું એક નવી વૈજ્ઞાનિક ખેતીની માહિતી સાથે।